મથકની મહત્વપૂર્ણ સિદ્ધિ અમદાવાદ એરપોર્ટ પર 2 નવા સમાંતર વિમાન માર્ગ કાર્યરત. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક દ્વારા 2 નવા સમાંતર વિમાન માર્ગો રોમિયો આર અને રોમિયો 1R1નો વિમાન સંચાલન માટે ખુલ્લા મૂકવાની એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. કોડ C શ્રેણીના વિમાનો માટે તૈયાર કરાયેલા વિમાન માર્ગો એરપોર્ટની કાર્યક્ષમતા, સલામતી અને સૌથી અગત્યનું રનવેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. આ નવા સમાંતર માર્ગો વિમાન મથક પર હવાઈ ટ્રાફિકની ભીડ ઘટાડવામાં અને વિમાન મથકને વૈશ્વિક સ્તરનું માળખું આપવા તરફ દોરી જશે. આ વિમાન માર્ગોના ઉમેરાથી વિમાનોને રનવે પર પાછળની તરફ ફરવાની બેકટ્રેક જરૂરિયાત દૂર થશે, જેનાથી દરેક ઉડ્ડયન દરમિયાન રનવે રોકાણ સમયમાં ઘટાડો થશે. 1126 મીટરની લંબાઈ ધરાવતો ટેક્સીવે આર હાલના કોડ E વિમાન માર્ગ સાથે જોડાય છે અને ટેક્સીવે R1 તેને સીધો રનવે 523 સાથે જોડે છે, જે વ્યસ્ત સમય દરમિયાન વિમાનોના પ્રવાહને સરળ બનાવશે. અમદાવાદમાં કાર્યરત કુલ ટ્રાફિકના 95% હિસ્સો ધરાવતા A320 અને B737 જેવા કોડ C વિમાનો આ નવા માર્ગનો ઉપયોગ કરી શકશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન ICAOના વૈશ્વિક માપદંડોને અનુરૂપ નિર્માણ કરાયેલા વિમાન માર્ગોના કમિશનિંગથી રનવેની ક્ષમતામાં 40% જેટલો વધારો થશે. અગાઉ પ્રતિ કલાક 20 વિમાન અવરજવર ATMની ક્ષમતા હતી, જે હવે વધીને પ્રતિ કલાક 28 વિમાન અવરજવર થઈ જશે. આ સુવિધા મુસાફરો માટે વિમાનના સમયપાલન અને પ્રવાસના સુનિશ્ચિતતામાં સુધારો કરશે, તેમજ એરલાઇન્સ માટે ઇંધણનો વપરાશ અને ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ થશે.